નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો. આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. જી શાસ્ત્રીજી, 11 અને 11ના દાન વિશે અમારા દર્શક મિત્રોને આજે માહિતી આપશો. જી. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવ મહારાજ, એટલે શિવ એટલે કલ્યાણ, અને જેણે સમાજના માટે કલ્યાણકારી જે વિદ્યા પ્રદાન કરી છે તેવા વિદ્યાના દાતા સ્વયં ભગવાન શિવના ચરણમાં સાક્ષાત દંડવત કોટી કોટી પ્રણામ. આજે એકાદશીનું વ્રત છે. દરેક ભક્તોએ આજે ભગવાન નારાયણના અસીમ કૃપા પ્રાપ્તિ કરવા માટે, તમામ સમસ્યા દૂર કરવા માટે, જીવનની અંદર જે પણ મુશ્કેલી છે એ મુશ્કેલી દૂર થાય, તમામ પ્રકારના પાપ. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો हेलो હેલો हाँ जी હેલો गीराबेन बोलूं. हाँ जी गीराबेन बोलूं. જી, આપની જન્મ તારીખ જણાવશો? 25/10/66 9:50 અને જન્મસ્થાન અમદાવાદ. જી, જન્મ સમય દિવસનો છે કે રાતનો? રાતના 9:50. જી, પ્રશ્ન? મારો પ્રોબ્લેમ એ છે કે મારા પૈસા ફસાયા છે તો ક્યારે આવશે? જી, આપનું નામ જણાવશો? ગીરાબેન. જી, આપને હર માર્ગદર્શન હર મહાદેવ. શાસ્ત્રીજી આપશે. હર હર મહાદેવ. આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી જી. આપશે. આપનો જન્મ રાત્રે થયેલો છે ને આપની કુંભ રાશિ સાચી છે. એટલે જે આર્થિક જે નાણાં સંકળાયેલા છે, આર્થિક નાણાંની પ્રાપ્તિ કરવી હોય તો આપની કુંડલીમાં મંગળ છે ને 6મ ભાવનો માલિક થઈ અને પરાક્રમ સ્થાનમાં છે. મિત્ર અથવા તો કુટુંબ પરિવારની અંદર જો તમે નાણાં આપવામાં આવે તો ચોક્કસથી આ કુંડલી પ્રમાણે નાણાં પરત આવતા નથી, અથવા તો શીઘ્ર નથી આવતા. કેમ કે 12મા સ્થાનની અંદર શુક્ર ગ્રહ છે અને શુક્ર એ વ્યય સ્થાનનો માલિક થાય, એટલે શુક્ર એટલે લક્ષ્મી, એટલે વ્યય થયેલી લક્ષ્મી શીઘ્ર ના આવે. શુક્ર અસ્તનું છે, એટલે શુક્રનું દાન જો કરશો તો, એટલે શુક્રનું દાન એટલે સુગંધી પદાર્થ, લેડીઝની આઈટમો હોય છે, એટલે ભાઈ જે ગાર્મેન્ટની વસ્તુ છે અથવા તો જે કોસ્મેટિકની આઈટમો છે એની કોઈ વસ્તુ જો દાન કરશો શુક્રવારના દિવસે, અને બુધવારના દિવસે કોઈકના જોડેથી ઉઘરાણીના 2-5 રૂપિયા અથવા 200-500 રૂપિયાની જો આવક ચાલુ થશે તો ચોક્કસથી શીઘ્ર આપની ઉઘરાણી પાછી આવશે. અને કુંડલીનો એક ડિટેલમાં અભ્યાસ કરાવીને કયા ગ્રહના કારણે આપણા નાણાં ફસાવ્યા છે એનું માર્ગદર્શન લેવું જરૂરી છે. જી શાસ્ત્રીજી, આપણે 11 અને 11ના દાન વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. એટલે આજે કામિકા એકાદશી નામનું વ્રત છે, અને કામિકા એકાદશી વ્રત કરવાથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. શોક, દુઃખ, દારિદ્ર્ય, દૌર્ભાગ્ય દૂર થાય છે. જે પ્રમાણે આપણે પૂર્વે પણ જ્યારે દેવશયની એકાદશી એટલે ભગવાન શ્રી હરિનારાયણ શયનમાં ગયા, અને જે એકાદશીના દિવસે પણ આપણે જ્ઞાનગંગાની અંદર એકાદશીના વ્રતનું મહાત્મ્ય જાણ્યું હતું કે ભાઈ જ્યારે દેવપોઢી 11 એટલે 4 માસ પર્યંતમાં એટલે જે એકાદશી આવે છે એ એકાદશીના વ્રત કરવાથી તમામ પ્રકારના પાપ, શાપ, શોકમાંથી મુક્તિ મળતી હોય છે, અને અંતે શ્રી હરિની કૃપાથી વૈકુંઠની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આજે એવું કહેવાય ભાઈ, જે અત્યારે જે દેવ પોઢી ગયા અને દેવ પોઢ્યા પછી અત્યારે અષાઢ વદની એકાદશી એટલે કામિકા એકાદશી, અને કામિકા એકાદશીના દિવસે કામિકા એકાદશીનું વ્રત કરવાથી તમામ પ્રકારના પાપ દૂર થાય છે. અહીંયા એવું કહેવાય છે કે ભાઈ એકાદશી એટલે જનની એટલે સંતાનની રક્ષા માટે માતા એકાદશીનું વ્રત કરે છે. એટલે આજે સંતાનના સૌભાગ્ય માટે, સંતાનના દીર્ઘાયુષ્ય માટે, સંતાન નિરોગીતા પ્રાપ્ત રહે એટલે નિરોગીતા માટે આજે માતાઓ દીકરા માટે કામિકા એકાદશીનું વ્રત કરતા હોય છે. તેની સાથે દુઃખ, દારિદ્ર્ય. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો જી શાસ્ત્રીજી, સંપત તૂટી ગયો છે. 11 અને તેના દાન વિશે વધુ માહિતી આપશો? તો એકાદશીના વ્રત સંતાનના દીર્ઘાયુષ માટે, નિરોગીતા પ્રાપ્ત કરવા માટે છે, રક્ષા માટે છે. ત્યાર પછી
શાસ્ત્ર અનુસાર એવું પણ કહ્યું છે સ્કંદ પુરાણ ઇત્યાદિમાં કે ભાઈ લોક રક્ષાર્થે એટલે જે એકાદશી દેવી છે એ એકાદશી દેવીએ જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી જન્મ તારીખ જણાવશો? મારા બાબા માટે પૂછવું છું મારે. જી મારા બાબાની જન્મ તારીખ 17/5/2001. જન્મ સમય? સાંજે 9:15. જન્મ સ્થળ? અમદાવાદ. જી પ્રશ્ન શું છે આપનો? એના મેરેજ માટે અને એને જોબ માટે. એને અહીંયા અમદાવાદમાં ક્યારે જોબનું ઠેકાણું પડશે? અત્યારે બહુચરાજીમાં છે એને જોબ. જી આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. દીકરાનું નામ જણાવશો? વિવેક. વિવેકભાઈ. અચ્છા, વિવેકભાઈ અત્યારે બેચરાજીમાં અમદાવાદમાં નોકરી લેવી છે. 5મો મહિનો છે ને જન્મ? હા જી 17/5/2001. જો નોકરી સ્થાનનો માલિક શનિ છે અને શનિ શુક્રની રાશિમાં એટલે છઠ્ઠું સ્થાન નોકરી સ્થાન કહેવાય. નોકરી સ્થાનમાં શનિ, ગુરુ, સૂર્ય અને બુધ આ 4 ગ્રહ છે. એટલે કર્મસ્થાનનો માલિક બુધ નોકરી સ્થાનમાં છે. એટલે વર્તમાનમાં આજે 4:30 વાગે 4:30 આસપાસ આજે જ શુક્ર ગ્રહ દેવતા છે એ કર્ક રાશિમાંથી સિંહ રાશિની અંદર આવ્યા છે એટલે ભાગ્યસ્થાનમાં આવ્યા છે. અને નોકરી સ્થાનનો માલિક શુક્ર છે એટલે ચોક્કસથી આ 24 દિવસની અંદર જો વધુ પ્રયત્ન કરવામાં આવશે તો મનની ઈચ્છાઓ શુક્રદેવની કૃપાથી પ્રાપ્ત થાય એવી સંભાવના વધારે છે. અને સાથે સાથે લગ્નની વાત કરીએ તો લગ્નમાં પતિ પત્નીના સ્થાનમાં મિથુન રાશિ એટલે બુધ રાશિમાં જ રાહુ છે એટલે લગ્નમાં વિલંબ કરાવી શકવાની સંભાવના છે. પરંતુ ડિસેમ્બર મહિના પછી લગ્નની સંભાવના વધી જાય. નોકરીના સ્થાનમાં શનિ છે, 7:30 પનોતી પણ ચાલી રહી છે એટલે નોકરીની અંદર વિઘ્ન સંકટ કષ્ટ આવશે. તો હનુમાનજી મહારાજને ત્યાં દર્શને જાય દીકરાઓને કહેવાનું છે. ત્યાર પછી વિવેકભાઈને કહેવાનું કે મંદિરમાં તેલ, સિંદૂર, અડદ ઇત્યાદિ જો દાન કરશે તો શનિનો જે પનોતીનો જે પ્રકોપ છે એ શાંત થશે તો શીઘ્ર નોકરીની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી જન્મ તારીખ જણાવશો? હેલો, જી જન્મ તારીખ જણાવશો? 25/1/1984. જન્મ સમય? જન્મ સમય 11:35. દિવસના કે રાતના? રાતના મેડમ. જન્મ સ્થળ? જન્મસ્થળ પટેડા, બરોડા તાલુકામાં. જી પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એવું છે, હું આરસીસી કન્સ્ટ્રક્શનનું કામ કરું છું. જી. કામ છેલ્લે સુધી થાય છે, ફાઇનલ થાય છે, ડીયુ થાય છે કામ માટે, પછી આગળ પછી કામ થતું નથી. જી એક જગ્યાએ જે કાંઈ કામ આવે છે કેન્સલ થઈ જાય છે એમ છેલ્લે. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 25 જાન્યુઆરી 1984 બરાબર છે ને? જી અત્યારે આપણે બુધની મહાદશા છે ને બુધની અંદર કેતુ છે 9/11/2024 સુધી. એટલે સામાન્ય જ્યારે કેતુનો સમય ચાલતો હોય, કેતુનો પિરિયડ હોય અથવા તો ભાગ્યસ્થાન કર્મસ્થાન સાથે કેતુનો સંબંધ ધરાય તો એ સ્થાનનું ફળ હંમેશા સંપૂર્ણ પ્રાપ્ત થતું નથી. અહીં આગળ આપની કુંડલીમાં ભાગ્ય એટલે 10મું સ્થાન એટલે કર્મસ્થાન, કર્મસ્થાનની દશા ચાલે છે એની અંદર કેતુ છે એટલે 11મા મહિના પછી આપના જે કાર્યક્ષેત્ર છે કર્મક્ષેત્ર એ કર્મક્ષેત્રની અંદર પરિવર્તન આવશે. સાથે આપની કુંડલીમાં વિશાખ્ય યોગ વિષયોગ બનેલ છે. એ વિષયોગના કારણે પણ જે તમને જે ધન લાભ થવાનો હોય એ લાભ સંપૂર્ણ પ્રાપ્ત થતો નથી. કેમ કે એકાદશ સ્થાનનો માલિક ચંદ્ર છે એ ધનસ્થાનમાં છે અને ધનસ્થાનમાં શુક્રની રાશિમાં શનિ સાથે વિષયોગ કરે છે. એટલે લક્ષ્મી યોગ આપની કુંડલીમાં હોવા છતાં પણ તમને સંતોષકારક લક્ષ્મી ધન પ્રાપ્ત થતી નથી. તો એક વખત આપની કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવી માર્ગદર્શન લઈને ઉપાય કરશો તો ચોક્કસથી આપને શીઘ્ર સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી જન્મ તારીખ જણાવશો? 20/1/96. ફરી એકવાર જણાવશો? 20/1/96. જન્મ સમય? અમદાવાદ. જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? 10 રાત્રે. જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? મેડમ હમણાં અમે સરકારી નોકરીનું ફોર્મ ભર્યું, પોસ્ટ ઓફિસનું, તો ચાન્સીસ છે આમાં? નામ જણાવશો આપનું? અજયભાઈ. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી સરકારી નોકરી માટે આપણે ફોર્મ ભરેલું છે. અત્યારે 10મું સ્થાન જે કર્મસ્થાન કહેવાય અને અત્યારે રાહુની જે મહાદશા ચાલે છે એ રાહુની મહાદશાની અંદર કેતુની મહાદશા છે એટલે નોકરી સરકારી નોકરી મળવાની સંભાવના બહુ જ ઓછી છે. કેમ કે 10મું સ્થાન કર્મસ્થાન છે અને 6ઠું સ્થાન જે નોકરીનું સ્થાન છે. પરંતુ અહીં આગળ છઠ્ઠા સ્થાનમાં સૂર્ય, ચંદ્ર, મંગળ ને બુધ
આ 4 ગ્રહની યુતિ છે અને જ્યારે સૂર્યનો સંબંધ જ્યારે 6થા સ્થાન સાથે કે 10મા સ્થાન સાથે સંબંધ ધરાય ત્યારે નોકરી મળવાની સંભાવના વધી જાય છે. જો કાલસર્પનું નિરાકરણ ન કરાવ્યું તો કાલસર્પનું નિરાકરણ શીઘ્ર કરાવજો, કેમ કે કાલસર્પ યોગના કારણે પણ નોકરીની અંદર બાધા આવવાની સંભાવના વધુ જાય છે. એક વખત કુંડલીનો અભ્યાસ કરાવો અને ચોક્કસ આત્મવિશ્વાસથી જો સવારે સૂર્ય નમસ્કાર કરશે, સૂર્યનારાયણની પૂજા કરશે અને સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરશે તો થોડી ઘણી નોકરી મળવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો, હેલો. જન્મ તારીખ જણાવશો? હા, મારે બેનની ઘોડી છે ને એના માટે પૂછવું છે. જી, એમની જન્મ તારીખ જણાવશો? 8/4/2000. જન્મ સમય? આણંદ. જન્મ સમય જણાવશો, કેટલા વાગે? 10:30 સવારમાં. જન્મ સ્થળ? આણંદ. પ્રશ્ન શું છે આપનો? એને બહાર જવાની આમ ક્યારે જવાનું થશે? આમ બહાર જવાનું એને? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 8/4/2000 માં જન્મ છે અને કયા દેશમાં જવું છે? કયા દેશમાં જવાની ઈચ્છા છે એમને અને કયા માધ્યમમાં? કેનેડા. અને અભ્યાસ માટે? જી. અહીંયા ગાડી ભાગ્યસ્થાનનો માલિક શનિ છે અને વૃષભ રાશિનો ચંદ્ર ઉચ્ચનો 12મા સ્થાનમાં છે, એટલે ચોક્કસથી પરદેશ યોગ અને વર્તમાનમાં પણ પરદેશ યોગ ચાલી રહ્યો છે. પરંતુ અહીંયા ગાડી શનિ મંગળનો બંધન યોગ સાથે કાલસર્પ યોગ છે. એ કાલસર્પ યોગ પરદેશ જવામાં રૂકાવટ આપે અથવા તો કોઈ જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટની અંદર પણ કોઈ સમસ્યા ઉત્પન્ન થાય એવી સંભાવના છે. તો એક વખત કુંડલીનો અભ્યાસ કરાવ્યા પછી ક્યારે વિઝા લેવા, કયા મહિનામાં લેવા, એ જો માર્ગદર્શન લઈને આપ કરશો તો ચોક્કસથી આપને સફળતા મળશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? 24/9/83. જન્મ સમય? 8:30. દિવસના કે રાતના? ચૌહાણ અને મેષ રાશિ. જન્મ સ્થળ? ભાવનગર. આપનો જન્મ સમય ફરી એકવાર જણાવશો? 8:30. જી, ભાવનગર. આપનો જન્મ સમય દિવસનો છે કે રાતનો? સવારનો. જી, પ્રશ્ન શું છે આપનો? કોઈ પણ ધંધો કરીએ તો એમાં આમ પહેલા નફા જેવું થાય છે, પછી કપાટ બહુ લાગે. કોઈ પણ ધંધો કરું તો પહેલા આમાં નફો ને એવું થાય પણ પછી જી. કપાટ એવી લાગે કે ક્યાંક ને ક્યાંક આમ આપણે ફસાઈ જઈએ કે પૈસા જી. લેતી જઈએ. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. સર્વપ્રથમ તો આપે જે કહ્યું કે મેષ રાશિ, તો આપની મેષ રાશિ સાચી છે. આપે જે તારીખ બતાવી તે પ્રમાણે હવે આપની કુંડલીમાં ધન સ્થાનમાં છે ને ચાંડાલ યોગ બની રહ્યો છે. બીજું સ્થાન કુંડલીમાં છે જે વૃશ્ચિક રાશિ એટલે 8 નંબર લખેલો, એ નંબરની અંદર ગુરુ અને કેતુનો ચાંડાલ યોગ છે. અને અષ્ટમ ભાવમાં જે રાહુ હોય એ અચાનક ધન લાભ અથવા તો અચાનક નુકસાન કરાવતા હોય છે. અને તેની સાથે આપની કુંડલીમાં સામાન્ય અંશાત્મક કાલસર્પ નામક યોગ બની રહેલો છે. એટલે એ યોગના કારણે તમને આત્માની અંદર જે વિશ્વાસ હોય છે, વિશ્વાસની કમી ઉત્પન્ન થાય છે, નાણાં ફસાઈ જાય અથવા તો મળવાપાત્ર જે લાભ છે લાભ રોકાઈ જાય, એટલે અનપત્યતા ન બનવાની ઘટનાઓ બને એવું તમને ભાસ થાય છે, એક ડર છે. તો કાલસર્પનું નિરાકરણ અને ચાંડાલ યોગનું નિરાકરણ કરાવશો, સાથે સાથે સારામાંનું શનિનું રત્ન ધારણ કરશો અથવા તો 7મુખી રુદ્રાક્ષ ધારણ કરશો, આત્મવિશ્વાસની વૃદ્ધિ થશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો. હેલો, હું મીના બોલું છું મારી બેબી માટે. જી, જન્મ તારીખ જણાવશો? 31/10/2004. જન્મ સમય? 1:32 છે. જન્મ સ્થળ? આણંદ. પ્રશ્ન શું છે આપનો? બેબીને બહાર જવાનું બધું પરમિટ થઈ ગયું છે પણ બહાર જવાતું નહીં, રૂકાવટ ને કઈ ને કઈ આવે છે એને. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. દીકરીનું નામ જણાવશો? દીકરીનું નામ શું છે? બંશ્રી. જી. બંશ્રી. બંશ્રી બેનને પરદેશ જવું છે અભ્યાસ માટે, બરાબર છે ને? હા, બધું રેડી છે પણ યોગ જ નહીં થતા જવાના. જો અત્યારે બંશ્રી બેનને છે ને રાહુની અંદર શનિની મહાદશા ચાલે છે. હા. હવે શનિ છે ને દ્વાદશ ભાવની અંદર એટલે પરદેશનું સ્થાન છે, 12મું સ્થાન છે. કુટુંબ પરિવારથી વિયોગનું સ્થાન હોય ને તો દ્વિતીય સ્થાન છે. હવે શું છે, બીજા સ્થાનની અંદર ગુરુ ને શુક્ર છે એટલે કુટુંબથી વિયોગ શીઘ્ર થવા નથી દેતા. ચોથું સ્થાન છે, એ ચોથું સ્થાન એટલે ભૂમિ, જન્મભૂમિ અને જન્મ આપનાર માતા, એટલે માતાના સ્થાનનો માલિક પણ પરિવારના સ્થાનમાં છે. એટલે વિઝા લેવા જાઓ ત્યારે આપ જોડે ગયેલા? વિઝા લેવા જાઓ ત્યારે જન્મ આપનાર માતા સાથે હોય તો આવા વ્યક્તિને વિઝા શીઘ્ર પ્રાપ્ત થતા નથી. કુંડલીનો એક વખત અભ્યાસ કરાવો અને ક્યારે વિઝા લેવા જવા
એની તારીખ અને મુહૂર્ત જોઈ અને જશો તો ચોક્કસથી પરદેશનો લાભ થશે. જી શાસ્ત્રીજી, આપણે 11 અને તેના દાન વિશે વાત કરી રહ્યા હતા. મારા દર્શક મિત્રોને તેના વિશે માહિતી આપશો. એટલે અત્યારે વર્તમાનની અંદર ચાતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે. ચાતુર્માસની અંદર દેવ સયની એકાદશી પછી અષાઢ મહિનાની દ્વિતીય એકાદશી એટલે કામિકા એકાદશી. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? 4/8/48 જન્મ સમય? સવારે 6 વાગે. જન્મ સ્થળ? સુરત. પ્રશ્ન શું છે? એમને છે ને ડાયમંડમાં સર્વિસ છે. છોકરાએ પૈસા બધા ફાઇનાન્સમાં રૂપી દીધેલા. પૈસા આવશે કે નહીં એટલા માટે ફોન કર્યો. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. નામ જણાવશો? જી. હવે 4/8/1900 ને કયો સંવત્સર છે? 4/8/48. 4/8/1948. હા. બરાબર છે. પૈસા નાણાં ફસાય છે એવો પ્રશ્ન છે આપનો, બરાબર છે? હાજી, છોકરાએ બધા પૈસા ઉપાડી લીધેલા ને ફાઇનાન્સમાં રૂકેલા. જી. જો લાંબા ગાળે રોકાણ કરો એટલે અત્યારે એ ગાડી ચંદ્રની મહાદશા ચાલે છે અને કુંડલીની અંદર 6થું સ્થાન છે એટલે રોકાણનું સ્થાન છે અને 8મું સ્થાન છે રોકાણ કરેલા ઓચિંતા લાભ. તો આગળ ઓચિંતા લાભના સ્થાનનો માલિક છે એ શનિ છે અને 6થા સ્થાનનો માલિક છે એ ગુરુ છે. શનિ પોતાના સ્થાનને જોવે છે એટલે મંદ ગતિએ, સ્લો ગતિએ, હંમેશા ધીમી ગતિ, કારણ કે શનિ છે ને મંદ ગ્રહ છે એટલે ધીમી ગતિએ ધન લાભ થવાની સંભાવના છે. પરંતુ 6થા સ્થાનનો માલિક ગુરુ છે એ પોતાનાથી 12મા સ્થાનમાં છે એટલે સમય અંતરે જ્યારે ઈચ્છા હોય ત્યારે સંપૂર્ણ ધન લાભ ન થાય એટલે ધીરજ અને ધૈર્ય રાખવાની જરૂર છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આપણે 11 અને તેના દાન વિશે વાત કરી રહ્યા હતા. તેના વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. કામિકા એકાદશીના વ્રતનો પ્રારંભ દીકરાઓની રક્ષા માટે, સંતાનની રક્ષા માટે માતા પિતા એકાદશીનું વ્રત કરતા હોય છે. સાથે સાથે સમાજની રક્ષા કરવા માટે, દેશની દુનિયાની રક્ષા કરવા માટે કામિકા એકાદશીનું વ્રત કરવું એટલે એકાદશી દેવીની ઉપાસના કરવી. સામાન્ય આપણે દરેક વ્યક્તિ જાણતા હોઈએ છીએ કે ભાઈ 11નું વ્રત કરવાથી ભગવાન શ્રી હરિ નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. ચોક્કસ એકાદશીના વ્રતથી નારાયણ પ્રસન્ન થાય છે. પરંતુ સંપૂર્ણ એકાદશી વ્રત કર્યા પછી દ્વાદશી તિથિના દિવસે જે દાન કરવામાં આવે છે એ દાન દ્વારા શ્રી હરિ નારાયણ પ્રસન્ન થતા હોય છે અને તમામ પ્રકારના પાપમાંથી, બંધનમાંથી મુક્તિ આપી અને અંતે વૈકુંઠની અંદર પ્રાપ્તિ થતા હોય છે. જી જી, શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી. હેલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો? 1/7/2002. જન્મ સમય? જન્મ સમય રાત્રે અરાઉન્ડ 10 PM. જી. જન્મ સ્થળ? બરોડા. જી. પ્રશ્ન શું છે આપનો? મારે લવ મેરેજનો પ્રશ્ન છે કે એક છોકરી છે, હવે અમારું બંનેને એકબીજા સાથે ગમે પણ એને ફોર્સ કરીને બીજી જગ્યાએ કરાવ્યું છે અને કાલે તબિયત થઈ ગઈ છે એની. પણ એ મને અત્યાર સુધી વાયદા આપે છે કે હું તારી જોડે કોર્ટ મેરેજ કરી લઈશ, પણ એનું મન ડગમગ થાય છે. જી. તો એ મારી જોડે મેરેજ કરી લેશે કે નહીં કરી લે? જી. નામ જણાવશો આપનું? ચૈતન્ય. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. ચૈતન્યભાઈ, તમારા પક્ષ તરફથી તમે જે પ્રસ્તાવ કરી રહ્યા છો, પરંતુ લગ્ન એ સ્વતંત્રતા છે અને જે દીકરી છે દીકરીની સ્વતંત્રતા હોય ત્યાં જ લગ્ન થાય. એટલે આપની કુંડલીમાં લગ્નનો યોગ ક્યારે છે એવું કહી શકાય, પરંતુ આ જ દીકરી જોડે લગ્ન થશે એવું ન કહી શકાય. દ્વિજાતીય આકર્ષણ થવું એક સહજતા છે, પરંતુ એ જગ્યાએ આપણા લગ્ન થાય કે ન થાય એ કુદરતની ઈચ્છા છે. એટલે કુદરત પર છોડો અને સહમતિથી જ કરશો તો લગ્ન જીવન સારું રહેશે. જી શાસ્ત્રીજી, આપણે 11 વિશે જે વાત કરી રહ્યા હતા, તેના દાન વિશે જે વાત કરી રહ્યા હતા, તેના વિશે વધુ માર્ગદર્શન આપશો. એટલે એકાદશીના વ્રત કરવાથી આપણે સામાન્ય જાણીએ છીએ કે ભગવાન શ્રી હરિ નારાયણની કૃપા પ્રાપ્ત થાય, વૈકુંઠની પ્રાપ્તિ થાય, ધન આગમન થાય, શારીરિક જે પ્રશ્નો હોય તે દૂર થાય છે, આર્થિક સમસ્યા દૂર થાય છે, પરદેશની કોઈ ઈચ્છા હોય તો પણ ઈચ્છામાંથી મુક્તિ મળતી હોય છે એટલે પૂર્ણ થતી હોય છે.
યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. એવું કહેવાય છે કે ભગવાન શ્રી હરિની કૃપાથી યમ યમ એટલે જેવી જેવી ઈચ્છાઓ કરવામાં આવે છે તેવી તમામ પ્રકારની ઈચ્છાઓ ભગવાન શ્રી હરિ નારાયણની કૃપાથી પૂર્ણ થતી હોય છે. પરંતુ આજે કામિકા એકાદશી છે અને કામિકા એકાદશીના દિવસે વ્રત કરવાથી સંતાનોની રક્ષા થાય છે, સમાજની રક્ષા થાય છે, અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. અને જે દરિદ્રતા છે, ખાસ આજની એકાદશીનું મહત્વ છે કે જે દુઃખ દારિદ્ર્ય છે, એટલે ઘણા બધાનો પ્રશ્ન હોય છે કે પુષ્કળ સંપત્તિ હોવા છતાં એ લોકોનું હેલ્થ સારું નથી, એટલે આરોગ્ય સારું હોતું નથી. પૈસા સમૃદ્ધિ હોવા છતાં સારી મીઠાઈ ખાવાની હોય પણ શરીરની અંદર ડાયાબિટીસનો રોગ હોય, એટલે ડૉક્ટરે આ નહીં ખાવું, આ વસ્તુ ન ખવાય એવી સલાહ આપેલી હોય છે. તો આવા જે પ્રશ્નો છે દરિદ્રતાના, કપડાં હોવા છતાં સારા કપડાં ન પહેરી શકાય, એટલે જે વૈભવ છે એ વૈભવ સંપૂર્ણ રૂપે જ્યારે ભોગવી ન શકાય તેને દરિદ્રતા યોગ કહેવાય. ઘણા બધાના જોડે પુષ્કળ સમૃદ્ધિ હોવા છતાં પણ એ લોકો રડતા જ હોય કે ભાઈ અમારે આર્થિક સમસ્યા છે, એટલે મનથી પણ દરિદ્રતા હોય છે. તો તમામ પ્રકારની દરિદ્રતા દૂર કરવા માટેનું જો શ્રેષ્ઠ વ્રત હોય ને તો અષાઢ મહિનાના વદની આવતી જે કામિકા એકાદશી છે, આજની જે એકાદશી છે, આ એકાદશીના વ્રત કરવાથી દરિદ્રતા દૂર થતી હોય છે. આવતીકાલે પ્રદોષ છે, એટલે જે શિવ ભક્તો છે, જે મહાદેવજીની ઉપાસના કરે છે, જે લોકો સંતાન પ્રાપ્તિ માટે, ધન પ્રાપ્તિ માટે જે પ્રદોષનું વ્રત કરે છે, તેમના માટે તો આજે એકાદશીનું પર્વ અને આવતીકાલે પ્રદોષનું વ્રત, એટલે બંને વ્રત સાથે આવતા હોય છે. એટલે જે વ્યક્તિ પ્રદોષનું વ્રત કરે છે તેવા લોકોએ એક દિવસ છોડી એટલે તેરસના દિવસે દાન કરવું. કેમ કે આવતીકાલે જે દ્વાદશ્યામ તિથિ છે, એટલે કૃષ્ણએ કહ્યું છે કે ભાઈ તિથિની અંદર દ્વાદશી તિથિ હું છું અને આવતીકાલે દ્વાદશી તિથિ સાથે સમન્વય થાય, પરંતુ એકાદશીનું વ્રત અને પ્રદોષનું વ્રત જે કરતા હોય તેવાએ ત્રયોદશીના દિવસે દાન કરવાનું રહે છે. પરંતુ જે ભક્તો પ્રદોષનું વ્રત નથી કરતા તેમણે આવતીકાલે સવારે વ્રતની સમાપ્તિ કરી સ્નાનાદિ નિત્ય શૌચાદિ કર્મ પતાવી જે નિત્ય કર્મ છે એ નિત્ય કર્મ સેવાકીય પૂજા જે ધૂપદીપ ઇત્યાદિ કરતા હોય તે કર્યા પછી ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરવી કે મેં મારા દીકરાના એટલે સંતાનની રક્ષા માટે અને દરિદ્રતા દૂર કરવા માટે જે મેં કામિકા એકાદશીનું વ્રત કર્યું છે એ વ્રતના નિમિત્તે હું આ દાન કરું છું. દાનની અંદર સવિશેષ મહત્વ છે વસ્ત્રનું દાન આપવું. ત્યાર પછી શ્વેત કલર એટલે સફેદ કલરના વસ્ત્રોનું દાન આપવું. શ્વેતમાં રસ, તો રસની અંદર દૂધ અને પાણીનું પણ આવતીકાલે દાન આપી શકાય છે. ત્યાર પછી જે દરિદ્રતા છે એ દરિદ્રતા દૂર કરવા માટે 7 પ્રકારના અનાજનું દાન આપી શકાય. એટલે આવતીકાલે એકાદશીના વ્રતની સમાપ્તિ કર્યા પછી દ્વિતીય દિને એટલે દ્વાદશીના દિને 7 પ્રકારના અલગ અલગ 7 પ્રકારના જે ધાન્ય છે, અનાજ છે, કઠોળ છે, એ કઠોળનું દાન કરવું. રસમાં દૂધ, ઘી અને પાણીનું દાન કરવું. વસ્ત્ર અને વસ્ત્રમાં પણ જો શ્વેત કલરના જો વસ્ત્રનું દાન કરવામાં આવે તો ચોક્કસથી કામિકા એકાદશી જે વ્રત કરે છે એ વ્રતનું સંપૂર્ણ ફલ પ્રાપ્ત થતું હોય છે. શ્રી હરિના નારાયણના આશીર્વાદથી દરિદ્રતા દૂર થતી હોય છે અને સંતાનની રક્ષા થતી હોય છે. અને કામિકા એકાદશીના દિવસે વ્રત કરવાથી, જપ કરવાથી, જે કામિકા એકાદશીની વ્રતની જે કથા છે એ કથા બોલવાથી, સાંભળવાથી એટલે શ્રવણ કરવાથી પણ શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે. કેમ કે જ્યારે એકાદશીના વ્રતનું જે મહાત્મ્ય છે એ ધર્મરાજ યુધિષ્ઠિરે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને પૂછેલું અને શ્રી કૃષ્ણ પરમાત્માએ કહેલું કે ભાઈ નારદ મુનિએ બ્રહ્માજીને પૂછેલું અને બ્રહ્માજીના મુખમાંથી આ જે વ્રતનું જે મહાત્મ્ય હતું એ મહાત્મ્ય હું આપને કહું છું. એટલે વર્તમાનની અંદર જે પુરાણ ઉપનિષદ છે એ બધા પુરાણ ઉપનિષદની અંદર પણ સ્પષ્ટ લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ સ્વયં ધર્મરાજને એકાદશીના વ્રતનું મહાત્મ્ય કહ્યું હતું અને ધર્મરાજને સ્વયં કહ્યું હતું કે ભાઈ એકાદશી કામિકા એકાદશીના વ્રત કરવાથી અથવા તો વ્રતની કથા સાંભળવાથી અથવા બોલવાથી દરિદ્રતા દૂર થાય છે, આર્થિક સમસ્યા દૂર થાય છે, માનસિક સમસ્યા દૂર થાય છે અને સાથે સાથે બાળકોની, સંતાનોની રક્ષા થતી હોય છે. એટલે જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ સ્વયં એમના મુક્તિ કહ્યું હોય તો આ વ્રત કરવાથી, કથા સાંભળવાથી તમામ પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. પણ સવિશેષ એવું કહેવાય છે કે આજના દિવસે વ્રત કરવાથી, જપ કરવાથી, દાન કરવાથી ભગવાન શ્રી હરિની કૃપા તો થાય છે, પરંતુ જે એકાદશી માતા છે, એકાદશી દેવી છે, અમદાવાદની અંદર વાડજ ગામની અંદર પણ એકાદશી માતાનું મંદિર આવેલું છે. બીજા બધા ગુજરાત પ્રાંતની અંદર પણ અથવા તો આપણા દેશની અંદર અનેક સ્થળે માતાજીનું મંદિર હશે, પરંતુ અમદાવાદમાં વાડજની અંદર સ્થિત છે એકાદશી માતાનું વ્રત છે, મંદિર છે. તો એકાદશી દેવીની પણ સવિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે.
કેમ કે જે પ્રમાણે આપણે સંકટ ચોથ વિશે વાત કરી, ભાઈ ચતુર્થી તિથિ છે એ તિથિના અધિપતિ દેવી છે શ્રી મહાગણેશ અને ચોથ માતા ચતુર્થી માતા. તો એવી રીતે એકાદશી તિથિના દેવી પણ છે એ 11 માતા છે. તો 11 માતાની જે ભગવાન લક્ષ્મી નારાયણની કૃપા થાય છે, પરંતુ 11 માતાની કૃપાથી પણ બાળકની રક્ષા થતી હોય છે. એટલે એવું કહેવાય છે કે ભાઈ સામાન્ય જે કામિકા એકાદશીનું વ્રત કરે છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હેલો હેલો હાલો, જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 26/5/66, જન્મ સમય, 4:25 દિવસ તો કે રાતનો, સવારે, જન્મ સ્થળ, અમદાવાદ, ગુજરાત. પ્રશ્ન શું છે આપનો? હાથમાં ચામડીની બીમારી થઈ છે, એટલે નથી એ મને બહુ દવાઈ કરીને, એટલે એના માટે પૂછું કરો અત્યારે ચાલે બહુ, એટલે હેરાન થયું છે એનાથી. આપનો ટીવીનો અવાજ બંધ રાખજો, માટે અમારા શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. જે પાઠ, હલો જી હલો આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. હલો, હા બોલો. એટલે એમ કહું આશ્લેષા, જે પાઠ અને ત્રણ લખેલા છે એમાં. જી, આશ્લેષા નક્ષત્રના અધિપતિ બુધ ગ્રહ છે. આપની કુંડલીમાં બુધ અસ્તનો છે અને ચામડીનો કારક બુધ ગ્રહ છે. એટલે બુધવારનું વ્રત કરવું, બુધનું દાન કરવું, ડૉક્ટર સાહેબની સલાહ પ્રમાણે દવા કરવી, અને સાથે સાથે બુધવારના દિવસે તમારા વજન જેટલું જો પક્ષીઓને મગ દાન આપવામાં આવે તો ચોક્કસથી બુધનું સુફળ મળે. કેમ કે નક્ષત્રના માલિક પણ બુધ ગ્રહ છે અને આપની કુંડલીમાં બુધ છે ને સૂર્યને સૌથી નજીક હોવાથી અસ્તનો થઈ ગયો છે, અને ચામડીનો કારક છે બુધ ગ્રહ છે. એટલે ચામડીના રોગના નિવારણ માટે ડૉક્ટર સાહેબની સલાહ લેવી અને સાથે સાથે પોતાના વજન જેટલું મગનું દાન કરવાથી બુધનું શુભત્વ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા જી. સ્વામીજી, જી એ રમેશ મડલાણી, હા જી રમેશ મડલાણી પોરબંદરથી બોલું છું. જી હા, મારે 22/4/1970 મારી જન્મ તારીખ છે. જન્મ સમય, જન્મ સમય સવારે 8:30 અને પોરબંદર જિલ્લાનું ઓડદર ગામ. પ્રશ્ન શું છે આપનો? જન્મ સમય સવારે 8:30. પ્રશ્ન શું છે આપનો? હવે મારે એવું છે સ્વામીજી કે હા કે આ મારો પ્રશ્ન એ છે જી કે મારે જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે જી કે કોઈ પણ હિસાબે ક્યાંય કોઈ પણ કાર્ય કરું સફળતા મળતી નથી, તો એનું કારણ શું એ જણાવવા આપને વિનંતી કરું. જી, આપનો ટીવીનો અવાજ બંધ રાખજો, માટે શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. સર્વપ્રથમ તો આપણે વાત કરીએ તો તમારા ભાગ્યસ્થાનનો માલિક શનિ નીચ અવસ્થાનો છે અને દ્વાદશ ભાવની અંદર છે. એટલે વૈદિક જ્યોતિષ પરંપરા પર એવું કહી શકાય કે 6થું સ્થાન, 8મું સ્થાન ને 12મું સ્થાન છે. આ ત્રણેય સ્થાન ખાડાના સ્થાન છે ને એ સ્થાનમાં જ્યારે જે ગ્રહ આવે તે ગ્રહ હંમેશા અશુફળ આપતા હોય છે. એટલે એ ગાડી આપને ભાગ્યસ્થાનનો માલિક શનિ છે, એટલે શનિ નીચનું હોવાથી આપને સંપૂર્ણ ભાગ્ય સાથ નથી આપતું. ત્યાર પછી બીજું સ્થાન આવ્યું 10મું સ્થાન, એટલે કર્મસ્થાન. કે વ્યક્તિ જે કામ કરે છે, જે વ્યવસાય કે જે નોકરી ઇત્યાદિ જે કરતા હોય એ કર્મનો જે પ્રભાવ છે, તો અહીં આગળ કર્મસ્થાનમાં શનિની રાશિમાં જ રાહુ રહેલો છે અને અત્યારે વર્તમાનમાં પણ બુધની અંદર રાહુની મહાદશા ચાલે છે, એટલે એ કંઈ નેગેટિવ છે. અને ત્યાર પછી ત્રીજો છે સ્થાન છે એ લાભ સ્થાન છે, એટલે મળવાપાત્ર જીવનની અંદર લાભ છે. તો લાભ સ્થાનનો માલિક શત્રુ રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતિમાં 6થા ભાવમાં છે. એટલે 6થું સ્થાન આધિદૈવિક, આધિ ભૌતિક 8મું સ્થાન અને આધ્યાત્મિક એ દ્વાદશ સ્થાન છે. એટલે 6થા સ્થાનમાં રહેલો ગુરુ આપને સંપૂર્ણ લાભ નથી આપતો. ભાગ્યના બળે અને કર્મનો જે અભાવ છે એ અથવા તો કર્મનો કુપ્રભાવ પડે છે રાહુના કારણે, એનું જો નિરાકરણ કરાવશો તો ચોક્કસથી જીવનની અંદર જે મૂંઝવણ આવે છે એ મૂંઝવણ દૂર થશે. તે સાથે એક વખત કુંડલીનો ડિટેલમાં અભ્યાસ કરાવશો અને અભ્યાસ કરાવ્યા પછી ઉપાય કરશો તો પણ તમને સારી એવી સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હલો, જન્મ તારીખે જણાવશો? 16/11/2004, જન્મ સમય, મંગળવારે
સવાલ બપોરના 13:46 જન્મ સ્થળ સુરત પ્રશ્ન શું છે આપનું? ભાવિક ચેતન ગાંધી છે એ તોફાની ગુણ છે સુરત જી નામ જણાવશો? ભાવિક ચેતન ગાંધી જી જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. કોને છે જી તારીખ બીજી વાર જણાવશો એમની? 16/11/2004 16/11/2004 છે અને તમારો પ્રશ્ન છે કે ધમાલ વધારે કરે છે એવું જ છે ને પ્રશ્ન કાંઈક? તોફાની ગુણ છે કોલેજ જાય છે જી જીગો છે જીગો કરે જી ખાવાનું પણ બહુ અન્નાજીને એટલા માટે અચ્છા, જે ઉપાય બતાવવામાં આવશે ઉપાય જાતે કરશે દીકરો? હા કરે એવું છે. જી હમણાં આની તબિયત બહુ ખરાબ ચાલતી હતી હમણાં સારું છે. જી અત્યારે બસ બરાબર છે. હવે રાહુ કેતુની જે યુતિ છે પ્રતિયુતિ ત્રીજા સ્થાનની અંદર મંગળના ગ્રહનો જે રાહુ છે અંગારક નામનો યોગ કરે છે એટલે ઉત્પાત કરાવે. એટલે આગળ દીકરો જો રોજ નિત્ય 3 માળા ગણેશજીની કરશે એટલે ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રને રોજ જો 3 માળા કરશે તો ચોક્કસ તેમના જીવનમાં પરિવર્તન આવશે. એક સારામાંનું ચંદ્રનું રત્ન ધારણ કરાવવાની જરૂર છે અને યોગ્ય બ્રાહ્મણ ત્યાં તમારા નજીકમાં રહેતા હોય તો એમના સલાહ પ્રમાણે અંગારકની વિધિ કરાવવાની આવશ્યકતા છે. જો આપના સંપર્કમાં કોઈ ના હોય તો આપ અમારો પણ સંપર્ક કરી માર્ગદર્શન મેળવ્યા પછી જો નિરાકરણ કરાવશો, ચંદ્રનું રત્ન ધારણ કરાવશો, ચોક્કસથી પરિવર્તન આવશે દીકરાના જીવનમાં. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો? 1/7/2002 જન્મ સમય? 10 જન્મ સમય જણાવશો? 10 હેલો, 10 વાગે રાત્રે જન્મ સ્થળ? વડોદરા. પ્રશ્ન શું છે આપનો? મેરેજ યોગ ક્યારે છે અને વિદેશનો યોગ બનશે કે નહીં? જી નામ જણાવશો? ચૈતન્ય. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 1/7/2002 માં જન્મ છે ચૈતન્યભાઈ, બરાબર છે ને? આપને પ્રશ્ન છે મેરેજનો પ્રશ્ન છે. અત્યારે આપને એક તો શાળા સાથે પનોતી પ્રારંભ થઈ ગઈ છે એટલે કે શનિની તમારે રેમેડી કરવી પડશે, ઉપાય કરવો પડે. સાથે કાલસર્પ યોગ એટલે સંપૂર્ણ કાલસર્પ યોગ સાથે એટલે અંશાત્મક કાલસર્પ યોગ બને. એમનો નિયમ એવો છે કે ભાઈ અનપત્યતા ન બનવાની ઘટના બની શકે છે, અસાધ્ય રોગ, શારીરિકમાં કંઈક સમસ્યા ઉત્પન્ન થાય, વિવાહ વિલંબ એટલે લગ્નમાં પણ વિલંબ કરાવે. એટલે અત્યારે સામાન્ય લગ્નમાં વિલંબ કરાવવાની સંભાવના છે. મીન રાશિ છે, વૃષભનો ગુરુ અને કર્કનો જે શુક્ર આજે હતો એ હવે કર્કનો શુક્ર આવી ગયો છે સિંહ રાશિમાં. એટલે શુક્રનું સારામાંનું રત્ન અથવા તો ચંદ્રનું સારામાંનું રત્ન ધારણ કરશો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આપણે 11 અને તેના દાન વિશે તેમજ પ્રદોષ વ્રત વિશે જે વાત કર્યા હતા તેના વિશે માર્ગદર્શન આપશો. એટલે એકાદશીનું વ્રત કરવું, વ્રત કર્યા પછી દ્વિતીય દિને જે વ્યક્તિ પ્રદોષના વ્રત નથી કરતા તેમણે વસ્ત્રનું દાન કરવું, વસ્ત્રમાં શ્વેત વસ્ત્ર દાન કરવું, દ્રવ્યમાં ઘી, દૂધ અને પાણીનું દાન કરવું. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, હેલો જન્મ તારીખ જણાવશો? 21/6/1999 જન્મ સમય? 38 જન્મ સ્થળ? 38 જન્મ સમય જણાવશો? દિવસનો છે કે રાતનો? હેલો, કેટલા વાગ્યે? 38 જન્મ સ્થળ કયું છે? અમદાવાદ પ્રશ્ન શું છે આપનો? અમદાવાદ આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન જણાવશો. બાબાના મેરેજ માટે મેરેજ માટે શું પ્રશ્ન છે? બાબાના મેરેજ માટે મેરેજ માટેનો પ્રશ્ન શું છે તે જણાવશો. એના માંગા આવે પણ કંઈ થતું નથી. આપનો ટીવીનો અવાજ બંધ કરજો માટે શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. દીકરાનો પ્રશ્ન છે કે ભાઈ લગ્ન થયા નથી ને લગ્નના માંગા આવે છે પણ હા થતી નથી. હંમેશા જ્યારે પ્રશ્ન કરો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખવો અને મોબાઈલથી વાત સાંભળવી અને સ્પષ્ટ પ્રશ્ન કરવો. કેમ કે લગ્ન માટે કહો તો અમે ક્યારેક એવું છે ભાઈ લગ્ન થઈ ગયા છે ને બંનેને પતિ પતિને બનતું નથી એટલા માટે પ્રશ્ન હોય.
એટલે દરેક દર્શક મિત્રોએ ખાસ ધ્યાન રાખવું, જે પ્રશ્ન કરો એ પ્રશ્ન સ્પષ્ટ કરવો. અહીં ગાડી દીકરાને રાહુની અંદર શુક્રની મહાદશા ચાલે છે, લગ્નનો પ્રશ્ન છે, અને શુક્ર અને રાહુ અષ્ટમ ભાવની અંદર ખાડાના સ્થાનમાં છે. એટલે શુક્ર રાહુના જપ કરાવવાની જરૂર છે. શુક્ર રાહુનું દાન કરશો, ચોક્કસથી જે માંગા આવે છે પણ હા નથી પડતા એ ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. અને એક વખત કુંડલીનો ડિટેલમાં અભ્યાસ કરાવવાની જરૂર છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે 11 પ્રદોષ વ્રત વિશે જે વાત કર્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો. એટલે આવતીકાલે એકાદશીનું દાન કરવું, સાથે સાથે પ્રદોષનું વ્રત કરતા હોય તો તેમણે બીજા દિવસે પ્રદોષના બીજા દિવસે વ્રત દાન કરવું. હવે આવતીકાલે પ્રદોષ છે એટલે પ્રદોષની અંદર તો સવિશેષ ભગવાન શિવજીના આશીર્વાદનો મહિમા છે. ભગવાન શિવજીની પૂજા રાવણ સ્વયં કરતા, અને રાવણ મહારાજે જે શિવ તાંડવ સ્તોત્રની રચના કરી. અત્યારે શિવ તાંડવ સ્તોત્ર દરેક ભક્તો સાંભળતા હોય છે, અને ઘણા બધા ભક્તોને શિવ તાંડવ સ્તોત્ર મુખોદ્ગત પણ હોય છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, જય શ્રી કૃષ્ણ મેડમ. જી જન્મ તારીખ જણાવશો? 25/12/2007 જન્મ સમય, સવારે 7:43. જન્મ સ્થળ, જન્મસ્થળ ભિલોડા. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્નમાં એવું છે કે અત્યારે એમાં બાબુ છે કે 12 સાયન્સમાં છે, જી એમને અભ્યાસ લખતું કેવું રહે છે આગળ? 12 સાયન્સમાં 100% નીકળી જશે કે પછી આગળનો અભ્યાસક્રમ કેવો રહે છે? અને 12 સાયન્સમાં જી નામ જણાવશો એમનું? નામ જણાવશો એમનું? જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 12 સાયન્સમાં એ ગ્રુપ છે કે બી ગ્રુપ છે ભાઈ દીકરાને? હા, દીકરાને એ ગ્રુપ છે કે બી ગ્રુપ છે? જી, દીકરા 12 સાયન્સની અંદર એ ગ્રુપ લીધેલું છે કે બી ગ્રુપ લીધેલું છે? અહીં ગાડી શનિની મહાદશા છે, અને શનિની મહાદશામાં 10 ડિસેમ્બર 2025 સુધી બુધની મહાદશા આવશે. એટલે પરીક્ષાના સમય વખતે બુધની મહાદશા છે. વિદ્યાસ્થાનનો માલિક દીકરાની કુંડલીમાં મંગળ છે, અને મંગળને ચંદ્રની યુતિ છે. એટલે ચંદ્ર મંગળ લક્ષ્મી યોગ થાય છે. અને મંગળ સાથે જ્યારે ચંદ્ર આવે ને ત્યારે એગ્રેસિવતા કે ઓવરમાં જાય. એટલે દીકરાને કહેવાનું શાંતિપૂર્વક જો અભ્યાસ કરશે તો ચોક્કસથી સારું પરિણામ મળે એવું છે. કેમ કે વિદ્યાસ્થાનમાં ગુરુગ્રહની 5મી દ્રષ્ટિ છે. એટલે 5મી દ્રષ્ટિ હર હંમેશા સફળતા આપે. સાથે સાયન્સનું કારક ગ્રહ છે સૂર્ય છે. સૂર્ય અને ગુરુની યુતિ છે, એટલે ચોક્કસથી સફળતા મળશે. પરંતુ જો બેદરકારી નહીં કરે તો સારા માર્ક્સ અથવા સારા ટકા દ્વારા એ પાસ પણ થઈ શકશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જન્મ તારીખ જણાવશો? હેલો હેલો. જન્મ તારીખ જણાવશો? દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 13/4/92. જન્મ સમય, સવારે 6 વાગ્યા. જન્મ સ્થળ, મહેસાસર. પ્રશ્ન શું છે આપનો? જે સગાઈ લગ્ન નથી થતા એ સગાઈ. નામ જણાવશો? સંજય જી જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 13/4/1992 સંજય પ્રજાપતિ. બરાબર છે. સગાઈનો પ્રશ્ન છે. અગાડી પતિ પતિના સ્થાનનો માલિક બુધ છે. બુધ નીચનો છે અને શુક્ર ઉચ્ચનો છે, અને શુક્રની નીચની દ્રષ્ટિ છે. એટલે દીકરાને શુક્રનું સારામાંનું રત્ન ધારણ કરાવો, સૂર્યની પૂજા કરાવડાવો. ચોક્કસથી વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે, અને કુંડલીની અંદર જે અશુભ યોગ બની રહ્યા છે એ અશુભ યોગનું નિરાકરણ કરાવવું આવશ્યક છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જન્મ તારીખ જણાવશો? 25/12/1974. જન્મ સમય, જન્મ 5:45 દિવસના રાતના, સવારમાં. જન્મ સ્થળ, સાબરમતી, અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? અરે આખી રીતે બી જન્મસ્થળ સાબરમતી. જી પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન શું છે? અરે નોકરી ધંધાના કઈ ઠેકાણા પડતા નહીં, આર્થિક રીતે બહુ જ કમજોર છું. જી નામ જણાવશો? જી નામ જણાવશો?
શું પરિણામ? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. અત્યારે આપને રાહુની મહાદશા ચાલે છે અને રાહુની અંદર બુધની મહાદશા 8મા મહિના સુધી અને ત્યાર પછી રાહુની અંદર કેતુની મહાદશા ચાલશે. સામાન્ય આપણે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે રાહુ કેતુને છાયાગ્રહ કહેવાય છે અને રાહુ કેતુ જે સ્થાન સાથે સંબંધ ધરાવતા હોય એ સ્થાનને હંમેશા પ્રશ્ન આપે. તો આગળ આપણે મસ્તિષ્કના સ્થાનની અંદર રાહુ છે અને સાથે મંગળની યુતિ છે એટલે તમને જીવનમાં મળવાપાત્ર જે લાભ છે એ સંપૂર્ણ લાભ પ્રાપ્ત થતી નથી. એટલે ગણેશજીની ઉપાસના કરો, ગણેશજીની નિત્ય 3 અથવા 5 અથવા 11 માળા કરશો તો ચોક્કસથી ગણેશજીના આશીર્વાદથી 2-4 મહિનાની અંદર જ આપણા જીવનમાં પરિવર્તન ચાલુ થશે અને સાથે સાથે સારામાંનું મોતીનું રત્ન આપ ધારણ કરશો તો પણ આપને એક ભાગ્યના લાભ મળશે. જી શાસ્ત્રીજી આપણે 11 વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો. એટલે 11નું દાન કર્યા પછી આવતીકાલે જે વ્યક્તિ પ્રદોષનું વ્રત કરે છે, પ્રદોષનો મહિમા અને શિવજીનો મહિમા દરેક ભક્ત જાણે છે. સામાન્ય આપણે શિવનો અર્થ કરીએ, નામનો અર્થ કરીએ, શિવનો મહિમા જાણવા તો આપણે સમર્થ જ નથી, પરંતુ શાસ્ત્ર દ્વારા આપણે હંમેશા ભગવાનની સ્તુતિ વંદના કરવાનો પ્રયત્ન કરતા હોઈએ. અને જે વિદ્વાન પંડિત રાવણ મહારાજ હતા તેમણે પણ ભગવાન શિવજીની પરમ ઉપાસના કરી હતી. અને ઉપાસનામાં આપણે સર્વપ્રથમ જાણીએ કે ભાઈ શિવ એટલે કોણ? તો શિવ એટલે સ્વયં કલ્યાણ. શિવના નામ માત્રથી જ કલ્યાણ થતું હોય છે. આપણે શ્રાવણ માસની અંદર પણ નજીક આવે છે તો ભગવાનનો મહિમા ગાવાનો આપણે પ્રયત્ન કરીશું. અવારનવાર મંત્ર, સ્તોત્ર, સૂક્ત દ્વારા કે અલગ અલગ પુરાણ, શિવ પુરાણ આદિ જે પુરાણમાં જે ભગવાનનો મહિમા છે એ મહિમા વિશે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અથવા તો સત્સંગ કરીશું. પરંતુ આવતીકાલે જે પ્રદોષ છે એ પ્રદોષમાં આપણે વિશેષ જાણીએ કે ભાઈ જે વિદ્વાન પંડિત જે રાવણ મહારાજ હતા અને રાવણ મહારાજે શિવ તાંડવ સ્તોત્રની રચના કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા હતા. અને પ્રસન્ન કર્યામાં જે ભગવાનની સ્તુતિ વંદના ગાઈ એમાં જે અંતિમ શ્લોક છે એ શ્લોકનો આપણે સામાન્ય અર્થ કરવાનો પ્રયત્ન કરીએ તો પૂજાવસાન સમયે દશવક્ત્ર ગીતમ. એટલે એવું કે ભાઈ પ્રદોષનું વ્રત કરવું સંપૂર્ણ દિવસે, આખો દિવસ વ્રત કર્યા પછી સાયંકાલે પ્રદોષકાલ એટલે સંધ્યાના 2 કલાક પહેલાં અને સંધ્યાનો 1 કલાક પછી એને પ્રદોષકાલ કહેવાય. જે સમયે ગાયો ચરીને ગોચરની ગાયો એટલે ગાયો ચરી અને પાછા પોતાની જગ્યાએ આવતા હોય એટલે એ સમયે ઘોરત સમયની અંદર ભગવાન નારાયણની, ભગવાન શિવજીની સ્તુતિ વંદના કરવી. શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડે ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 19/8/77. જન્મ સમય, તાસ નથી, શુક્રવાર સાંજનો. જન્મ સ્થળ, સાબરમતી. પ્રશ્ન શું છે આપનો? મને અત્યારે ગુસ્સો આવવાનો, મારા ઘરનું વાતાવરણ એટલું તંગ થઈ જાય છે મારા લીધે અને મગજ અશાંત ખૂબ રહી છે. નામ જણાવશો આપનું? શકુંતલા. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શકુંતલાબેન, આપનો પ્રશ્ન છે કે જીવનમાં અશાંતિ છે, ઘરમાં ગૃહ ક્લેશ કંકાસ રહેતો હોય છે. તો આપની કુંડલી પ્રમાણે આપણે વાત કરીએ તો અહીં ગાડી ગૃહ ક્લેશ કંકાસનો માલિક સૂર્ય અને બુધ જે છે એ સૂર્ય સ્વગ્રહી છે. એટલે વધારે પડતો આપનો કઠોર સ્વભાવ આપણે સ્વીકાર્યું કે મારા કારણે એટલે કઠોર સ્વભાવ છે તો સ્વભાવની અંદર થોડુંક પરિવર્તન લાવવાની જરૂર છે. સાથે સાથે ચંદ્રનું રત્ન ધારણ કરી શકાય છે. અને જ્યારે ગુસ્સો આવતો હોય ત્યારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપના ઘરની અંદર પૂર્વ દિશા અથવા તો વાયવ્ય ખૂણો જ્યારે દૂષિત થતો હોય તો ચોક્કસથી આ પ્રશ્ન ઉત્પન્ન થતા હોય છે ગૃહ ક્લેશ કંકાસના. તો એક વખત આપનું ઘર વાસ્તુ કન્સલ્ટિંગ કરાવશો અને કુંડલીમાં જે અશુભ યોગ છે એની શાંતિ કરાવશો અને ચંદ્રનું સારામાંનું રત્ન ધારણ કરશો, ચોક્કસથી પરિવર્તન આવશે. વાસ્તુની માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. જી શાસ્ત્રીજી, પ્રદોષ વ્રત વિશે આપણે જે વાત કરી રહ્યા હતા, 11ના દાન વિશે આપણે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો. એટલે પૂજા વસાને સમયે દશવક્ત્ર ગીતમ એટલે જ્યારે ઘોરત સમયે ગાયો ચરીને પાછા આવતા હોય ત્યારે એને પ્રદોષ કાલ કહેવાય. પ્રદોષ કાલની વખતે ભગવાન શિવજીની સ્તુતિ વંદના કરવી. પ્રદોષ કાલે પૂજા વસાન સમયે દશવક્ત્ર ગીતમ અલગ અલગ સ્તુતિ મંત્ર દ્વારા ભગવાનની ઉપાસના કરવી જોઈએ. યશંભ પૂજનમ પઠતિ પ્રદોષે. યશંભ પૂજનમ એટલે ભગવાનનું પૂજન કર્યા પછી જે વ્રત કરે છે સ્તુતિ વંદના કરે છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો. 31/10/2004. જન્મ સમય, 1:35. જન્મ સ્થળ, પાણંદ. પ્રશ્ન શું છે આપનો? બેબીને વિદેશ યોગ છે અને બેબીને વિદેશ યોગ છે. નામ જણાવશો તેમનું? અને કામ કરે જે કરા છે તે થતું નહીં. નામ જણાવશો એમનું? મંત્રી.
જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. બંસરીબેનનો સમય બપોરનો છે 2:35 કે રાતનો છે? જન્મ ટાઈમ બપોરના 2:35 છે. બંસરીબેનનો સમય કેટલા વાગ્યાનો છે? જી અહીંયા આપનો અવાજ સ્પષ્ટ ન આવવાથી ટાઈમ ખ્યાલ નથી આવ્યો, એટલે આપણે સંપૂર્ણ પ્રોપર માહિતી આપી શકતા નથી. જી જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? 1/1/2006 જન્મ સમય, સવા 9 દિવસના કે રાતના? દિવસના. જન્મ સ્થળ, સ્થળ કુકરવાડા. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એમ છે કે મારા બાબા ગમે ત્યાં નોકરી માટે ચાહશે ને તો પાછું પડે છે, નોકરી નહીં આપતું. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. કુકરવાડા જન્મ થયો છે, બરાબર છે ને? હા હા. જી શું નામ છે? જતીન જતીનભાઈ કેવા? જતીન જીતેન્દ્ર પંડ્યા. જી ભૂદેવતા છો. શું અભ્યાસ કર્યો દીકરાએ? બીકોમ કરી છે. બીકોમ કર્યું છે. નોકરીનો પ્રશ્ન છે. નોકરી સ્થાનનો માલિક બુધ છે ને પોતાનાથી 12મા સ્થાનમાં, એટલે 12મું સ્થાન એટલે ખાડાનું સ્થાન કહેવાય છે, એટલે નોકરીની સંભાવના પ્રશ્ન છે. સાથે સાથે શનિ પણ છે એ ચંદ્રના ઘરનો છે. 10મા સ્થાનનો માલિક, કર્મસ્થાનનો માલિક શુક્ર છે. શુક્ર પણ બળ મેળવતો નથી, એટલે બુધવારનું વ્રત કરે, બુધવારે મગનું દાન કરાવે, શક્ય હોય તો લીલું ઘાસ છે ગાયોને ખવડાવે, અને ગાયત્રી મંત્ર મહામૃત્યુંજયની એક માળા કરશે તો ચોક્કસથી નજીકના સમયમાં જ નોકરી એમને પ્રાપ્ત થશે. અને ન થાય તો 1.5 મહિના પછી તુલા રાશિમાં જે સૂર્ય આવશે તે સૂર્ય ચોક્કસથી આપણે નોકરી દીકરાને પ્રદાન કરશે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો, જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આપણે પ્રદોષ વિશે જે વાત કરી રહ્યા હતા, દાન વિશે જે વાત કરી રહ્યા હતા, તેના વિશે માહિતી આપશે. યશંભુ પૂજનમ પઠતિ પ્રદોષે. શંભુને એટલે ભગવાન શિવજીનું પૂજન કરી, પઠતિ પ્રદોષે એટલે પ્રદોષના સમયે, પ્રદોષ કાલે જે વાંચન કરે છે, એટલે કોનું? તો શિવ તાંડવ સ્તોત્રનું વાંચન કરે છે. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો? 14/2/2002. જન્મ સમય? તમારા દીકરા વિશે પૂછવું છે. જી એમનો જન્મ સમય જણાવશો? એનો સમય 12:45 છે. દિવસ? જી. જન્મ સ્થળ? સાબરમતી છે. જી. નામ જણાવશો? એનું નામ કરણ છે. જી. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન શું છે, અત્યારે ટીવાયના લગભગ લાસ્ટ યરના અંદર છે. તો કોઈ જગ્યાએ નોકરી ધંધા કોઈ ઠેકાણું પડતું નથી, કે નોકરી ધંધો કશું નથી, અને એનું ભવિષ્ય કેવું છે? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. અત્યારે દીકરાને શનિની અંદર ગુરુની મહાદશા છે, એટલે સમય સારો છે, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. શનિ કારણ કે કર્મસ્થાનનો માલિક છે ને શનિ છે. હવે શનિના ઘરમાં 10મા સ્થાનમાં સૂર્ય છે, એટલે શનિ અને સૂર્ય એટલે પિતા પુત્ર છે. હવે પિતા પુત્રને બનતું નથી, એટલે શત્રુભાવ છે. એટલે શત્રુભાવના કારણે ક્યાંક બાધા અડચણ આવવાની સંભાવના છે. નોકરીનું સ્થાન છે એ શુક્ર છે. શુક્ર પણ 10મા સ્થાનમાં છે, એટલે વધુ પ્રયત્ન કરવાથી સફળતા મળશે. સમય સારો છે. ભાગ્યસ્થાનનો માલિક શનિ છે, એટલે દીકરાને હનુમાનજીની ભક્તિ કરાવો, શનિદેવનું દાન કરાવશો, અને સાથે કુંડલીમાં જે ખરાબ યોગ છે એ ખરાબ યોગનું જો નિરાકરણ કરાવશો તો ચોક્કસથી દીકરાને સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો, જી. જન્મ તારીખ જણાવશો? 20/10/1996. જન્મ સમય? સવારના 4:30. જન્મ સ્થળ? વડોદરા. પ્રશ્ન શું છે આપનો? જોબ માટે કરિયરમાં આગળ કેવી વધુ નોકરી કરો કે પછી બિઝનેસ કરો? જી. નામ જણાવશો આપનું? અલ્પેશ વારેવા. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. અલ્પેશભાઈ, આપે અભ્યાસ શેનો કરેલ છે? અભ્યાસ શેનો કર્યો છે આપે? અભ્યાસ શું કર્યો છે? 10 પાસ છો. બહુ સરસ. અત્યારે આપને છે ને રાહુની અંદર બુધની મહાદશા ચાલે છે. હવે જ્યારે રાહુની દશા ચાલતી હોય ને
ત્યારે વ્યવસાય સ્વતંત્ર કરવો નહીં, ક્યાંય નાણાં રોકવા નહીં, અથવા તો એ નાણાં રોકેલા નાણાં પાછા ન આવે, ફસાઈ જવાય. આજે જ ભાગ્યલાભની અંદર એક દર્શક મિત્રોનો કોલ આવ્યો હતો કે અમારે નાણાં ફસાઈ ગયા છે, આવતા નથી, તો ક્યારે પાછા આવશે? તો જ્યારે 10મા સ્થાન સાથે રાહુનો સંબંધ ધરાતો હોય અથવા તો કોઈ પાપ ગ્રહની યુતિ પ્રતિયુતિ હોય ત્યારે વ્યવસાય પ્રારંભ ન કરવો, ખોટા ઇન્વેસ્ટ ન થાય, એમાં સાવચેતી રાખવી. અને આપે તો જો નોકરી કરશો તો જ આપના માટે શ્રેષ્ઠ રહેશે આ ગ્રહ પ્રમાણે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હલો, જન્મ તારીખ જણાવશો? 30/8/67. જન્મ સમય? એ તો ખબર નથી મને, જન્મ સ્થળ? પણ મારે તકલીફ એવું છે કે જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ કયું છે? હલો, જન્મ સ્થળ જણાવશો, ક્યાં જન્મ થયો છે? 30/8/67 મુંબઈ મલાડમાં. જી, પ્રશ્ન શું છે આપનો? મારું નામ? જી, પ્રશ્ન જણાવશો, આપનો પ્રશ્ન શું છે? મારો મિત્ર છે ને, એક બે ચાલુ થઈ ગયો છે. હવે મને બોલાવતો નહીં, ચલાવતો નહીં, કૂતરા મૂકે છે, મને બોલાવતો નથી બરાબર. નામ કરવાની માટે નામ જણાવશો આપનું? સાયદ એમને 10 દિવસે મારી કરી, મેં પોલીસ કેસ કર્યો તો શું કરવાનું? આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 30/8/1967 આપણો જન્મ છે, બરાબર છે બેન? હા, જી, આપે કહ્યું કે આપને જન્મ ટાઈમ ખ્યાલ નથી, તો આપનો જન્મ સમય આપને ખ્યાલ નથી? ના, જો જન્મ સમય ખ્યાલ ના હોય ને તો આપણે તારીખ પ્રમાણે ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો ચંદ્ર કુંડલી પ્રમાણે આપની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે ને, ગુરુ ઉચ્ચનો કર્કનો છે. એટલે અગાડી ગુરુનું કોઈ ખરાબ અશુભ ફળ દેખાતું નથી, પરંતુ મંગળ અને કેતુની યુતિના કારણે આ પ્રશ્ન સર્જન થાય એવું સામાન્ય કહી શકે. જ્યારે જન્મનો સમય પરફેક્ટ ખ્યાલ ન હોય ત્યારે આપણે પરફેક્ટ પ્રિડિક્શન ન કરી શકીએ. પરંતુ આપ વડીલોની સલાહ લો. આપના પરિવારમાં આપના જે ભાઈ હોય અથવા તો મામા, કાકા, કાકી ઇત્યાદિ હોય, અથવા તો આપના શાસ્ત્રી પક્ષમાં જે વડીલો હોય એમની સલાહ લઈ અને આગળ વધશો, ચોક્કસથી આપના જીવનમાં ભગવાનના આશીર્વાદથી સારું બનશે. જી પણ એ તો માસના કામ જાણવા જેવું જ નથી. હું મારો રસ્તો કરી લઈશ એવું છે. જી, શાસ્ત્રીજી આપણે પ્રદોષ વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો? એટલે યશંભુ પૂજનમ પઠતી પ્રદોષે, એટલે પ્રદોષના કાલે જે શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરે છે, ભગવાનની સ્તુતિ વંદના કરે છે, તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર તરંગ યુક્તામ. તસ્ય સ્થિરામ એટલે સ્થિર પ્રાપ્ત થાય છે. કોણ? તો તુરંગ યુક્તામ. તુરંગ એટલે ઘોડા, તુરંગ અને હાથી. એટલે તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર. રથ એટલે કેવા રથ? તો ભાઈ હાથી અને ઘોડાવાળા રથની અંદર બેસીને લક્ષ્મીમ સદૈવ સુમુખીમ પ્રદદાત શંભુઃ. એવું કહેવાય છે કે જે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે, ઉપવાસ કરે છે, સાયંકાલે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરે છે અને પૂજા અર્ચના કર્યા પછી જે વિદ્વાન રાવણ પંડિત દ્વારા જે ભગવાનની જે સ્તુતિવંદના શિવ તાંડવ સ્તોત્ર છે એ સ્તોત્રનું જ્ઞાન કરે છે, સંગીત સાથે જ્યારે જ્ઞાન કરે છે ત્યારે ભગવાનના આશીર્વાદથી હાથી અને ઘોડાના રથમાં બેસીને સ્થિર લક્ષ્મી એ ભક્તના ઘેર ભગવાન શિવજીના આશીર્વાદથી પ્રાપ્તિ થતી હોય છે. એટલે સામાન્ય દર્શક મિત્રોને જણાવવાનું કે જેને આર્થિક સમસ્યા છે અથવા તો જેમને સંતાનની સમસ્યા છે તો તમામ ભક્તો કુંડલીની અંદર યોગ હોય અથવા ન હોય, કેમ કે જે ગ્રહ આધીન જગત સર્વમ એવું કહે છે ભાઈ ગ્રહોના આધીન આખું જગત છે, પરંતુ એ ગ્રહો પણ ભગવાન શિવજીના આધીન છે. એટલે ભગવાન શિવજીના શરણે જો સાચા દિલથી જઈએ તો સંતાનનો પ્રશ્ન હોય. શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આ જ સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં હાલ આટલું જ. નમસ્કાર.